તો મિત્રો એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે માધ્યમિક શાળાઓ છે તો તેમાં અલગ અલગ માધ્યમમાં જે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ભરતી વિશે આપણે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત જે સુમન માધ્યમિક શાળા સેલ અષ્ટકની અલગ અલગ માધ્યમની જે શાળાઓ છે તો તેમાં જે અલગ અલગ વિષયમાં જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 26 માર્ચ 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 26 માર્ચ 2025 થી લઈ અને 15 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને 15 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કયા માધ્યમમાં કુલ કેટલી જગ્યા છે। તો અહીં જે ગુજરાતી માધ્યમના અલગ અલગ વિષયો છે તેમાં કુલ 41 જેટલી જગ્યા છે। મરાઠી માધ્યમના જે અલગ અલગ વિષયો છે તેમાં કુલ 17 જેટલી જગ્યા છે। હિન્દી માધ્યમના જે અલગ અલગ વિષયો છે તેમાં કુલ 10 જેટલી જગ્યા છે। ત્યાર પછી ઉડિયા માધ્યમમાં અલગ અલગ જે વિષયો છે તેમાં 5 જગ્યા છે। ઉર્દુમાં 2 જગ્યા છે। ત્યાર પછી અંગ્રેજી માધ્યમમાં અલગ અલગ વિષયમાં કુલ 8 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો અલગ અલગ 6 માધ્યમમાં કુલ 83 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યાંક મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા જે નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જે દ્વિસ્તરીય ટાટની પરીક્ષા છે તે ઉમેદવારોએ પાસ કરેલ હોવી જોઈએ। જે માધ્યમમાં અરજી ફોર્મ ભરવું હોય તો તે માધ્યમની ટાટની પરીક્ષા ઉમેદવારોએ પાસ કરેલ હોવી જોઈએ, તે જ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે 15 એપ્રિલ 2025 ને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો અહીં જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે મિત્રો ટાટની પરીક્ષા લેવામાં આવેલી છે અને ઉમેદવારોએ તેમાં જેટલા માર્ક મેળવેલ છે તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। પે સ્કેલ એટલે કે પગાર વિશે આપણે વાત કરીએ કે ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થશે। તો ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। દર મહિને ₹24,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને આ જે ભરતી છે તે મિત્રો 11 માસના કરાર આધારિત ભરતી રહેશે, એટલે કે કાયમી ભરતી નથી। 11 મહિનાના કરાર આધારિત આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા સંચાલિત જે અલગ અલગ માધ્યમિક શાળાઓ આવેલી છે તો તેમાં શિક્ષકોની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।